શું તમને એવું લાગે છે કે ભાઈ 1947માં બ્રિટનની સંસદે એક કાયદો બનાવીને ભારતને આઝાદી આપી છે, એટલે પાછી બ્રિટનની સંસદ ગમે ત્યારે આ કાયદાને રદ કરીને ભારતની આઝાદી રદ કરી નાખશે, એવું તમે માનો છો? ના થઈ શકે ભાઈ, શું વાત કરો છો યાર, કેમ ના થઈ શકે? તો કે ભાઈ ભારતની અંદર અનુચ્છેદ નંબર 395 એમ કહી રહ્યો છે કે ભાઈ ભારતમાં જે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 18મી જુલાઈએ જેને બ્રિટનની સંસદે બ્રિટનના મહારાજા મંજૂરી આપી હતી અને 15મી ઓગસ્ટ 1947માં જે કાયદો લાગુ થયો હતો એ કાયદો અનુચ્છેદ નંબર 395 મુજબ ભારતના બંધારણ અનુચ્છેદ નંબર 395 મુજબ રદ થઈ ગયેલો કાયદો છે. એટલે બ્રિટનની સંસદ ક્યારેય પણ આ કાયદાને રદ કરી નાખે તોય ભારતની સ્વતંત્રતા રદ થઈ શકે નહીં. એટલે જે લોકો વાતો કરે છે ને કે ભાઈ ભારતને સ્વતંત્રતા આપવી એ તો બ્રિટનનું એક ષડયંત્ર છે ને ગમે ત્યારે ભારતની સ્વતંત્રતાને પાછી છીનવી લેવામાં આવશે, તો એ વાતમાં કોઈ દમ નથી. ભારતનું બંધારણ જ્યારે 26મી જાન્યુઆરી 1950માં લાગુ થયું એ બંધારણના જ અનુચ્છેદ નંબર 395 ની અંદર એવું લખવામાં આવેલું છે કે આ બંધારણ લાગુ થયાથી ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 પણ રદ કરવામાં આવે છે અને ભારત એક હવે સાર્વભૌમ દેશ તરીકે સ્થાપિત થઈ ચૂકેલું છે. એટલે